આ વચ્ચે થરાદ જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદ વોર્ડ નંબર 2 માં રાજકીય ભૂકંપ, હમીદાબેન સિપાઈ બંને પક્ષો માટે પડકાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે થરાદ નગરપાલિકાનું રાજકારણ નવા વળાંકો લઈ રહ્યું છે। ખાસ કરીને વોર્ડ નંબર 2 માં અત્યાર સુધી જે બે પક્ષોની પોતાની જીત પાક્કી માનતા હતા, તેમના માટે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હમીદાબેન ઈસુભાઈ સિપાઈ એક મોટો પડકાર બનીને ઉભર્યા છે, જેમાં હમીદાબેનની વધતી લોકપ્રિયતાએ વોર્ડ નંબર 2 માં ત્રિપાંખિયા જંગને અત્યંત રોમાંચક બનાવી દીધી છે, જેમાં હમીદાબેન સિપાઈએ ચૂંટણી જીતવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે। નેરડી ચોટીનું જોર લગાવી તેઓ મતદારોના ઘર સુધી પહોંચી રહ્યા છે। તેમના પ્રચારમાં જોવા મળી રહેલી જનમેદની અને લોકોના ઉત્સાહ સ્પષ્ટ સંકેત આપે છે કે આ વખતે વોર્ડ નંબર 2 માં પરંપરાગત પક્ષોના ગઢમાં ગાબડું પડવાનું નિશ્ચિત છે, જેમાં સામાન્ય પરિવારોના પ્રશ્નોને વાંચા આપવાની ક્ષમતા અને બંને મુખ્ય પક્ષોના મતોમાં મોટું વિભાજન કરવાની શક્તિ અને કોઈપણ રાજકીય દબાણ વગર મેદાનમાં અડીખમ ઊભા રહેવાની નિડરતા, જેમાં વોર્ડ નંબર 2 માં આ વખતે કોઈ લહેર નહીં પણ પરિવર્તનનું વાવાઝોડું છે, જેમાં હમીદાબેન સિપાઈ જે રીતે લોકસંપર્ક કરી રહ્યા છે તે જોતા સ્થાપિત હિતોના પાયા હચમચી ગયા છે, જેમાં અત્યાર સુધી પ્રાપ્ત વિગતો મુજબ હમીદાબેન સિપાઈ માત્ર ઉમેદવાર તરીકે નહીં પરંતુ એક કિંગ મેકર અથવા તો વિજેતા તરીકે ઉભરી રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 2 ના બંને મુખ્ય પક્ષો જે સમીકરણો પર નિર્ભર હતા તે તમામ ગણિત હમીદાબેન પોતાની સક્રિયતાથી ખોટા પાડી દીધા છે, જેમાં સોશિયલ મીડિયાથી લઈ પાયાના સ્તર સુધી તેમનો પ્રચાર વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં થરાદના રણ મેદાનમાં હવે સત્તાનું સંગ્રામ જામ્યું છે અને હમીદાબેન ઈસુભાઈ સિપાઈની આક્રમક આગેકૂચ જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે પરિણામના દિવસે વોર્ડ નંબર 2 માં મોટો ઉલટફેર જોવા મળશે, જેમાં વિરોધીઓ માટે હવે મકાન બચાવવું મુશ્કેલ બન્યું છે અને હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારે છે, પરંતુ હાલના તબક્કે તો હમીદાબેન સિપાઈએ બંને પક્ષોના પરસેવા છોડાવી દીધા છે। આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ।